નમસ્કાર, સીધો સંવાદમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રોનક મોઢવાડિયા। આજે મુદ્દો છે ગુજરાતમાં ક્રાઇમ। દિવસે ને દિવસે ગુનાખોરી ગુજરાતમાં વધી રહી છે। ગુજરાતની ગલી ગલીમાંથી ગુનાની ગંધ આવતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અમદાવાદ હોય, સુરત હોય, આ તમામ સ્માર્ટ સિટીઓ હવે ગુનાના ઘર બની ગયા છે। ક્રાઇમ સિટી નામ આપી શકાય તેટલા ગુના સુરત, અમદાવાદ અને રાજકોટમાંથી સામે આવે છે। સતત વાત કરીએ તો દિવસમાં 3 થી 4 હત્યાઓની ઘટના એક શહેરમાંથી સામે આવતી હોવાની ઘટનાઓ બને છે। હવે ઘરેથી નીકળેલો માણસ ઘરે પાછો ફરે કે ન ફરે તેની કોઈ ગેરંટી નથી। ત્યારે હાલ તાજેતરની બે હચમચાવી દેતી ઘટનાઓ એક સુરતમાંથી સામે આવીને એક અમદાવાદમાંથી, જેમાં અમદાવાદમાં 1.5 વર્ષ પહેલા પતિની હત્યા પત્નીએ જ પ્રેમીઓ સાથે મળી અને કરી દીધી। આશ્ચર્યની વાત એ છે કે પોતાના ઘરના રસોડામાં જ પતિની લાશને દાટી અને માથે કોન્ક્રીટ કરી દેવામાં આવ્યું। તો સુરતમાં પણ પ્રેમી દ્વારા પ્રેમિકાની હત્યા કરવામાં આવી અને નાની એવી 2 ફૂટની ટ્રોલી બેગમાં પ્રેમિકાની લાશને ભરીને રસ્તા પર ફેંકી દેવામાં આવી। ત્યારે ગુજરાત પોલીસે આ બંને ઘટનાઓના આરોપીઓને ઝડપી પાડ્યા, પરંતુ હવે લોકો ભયમાં જીવી રહ્યા છે કે સતત આ ગુનાઓની ઘટના ગુજરાતને ક્યાં લઈને જશે। આંકડાઓની વાત કરવામાં આવે તો છેલ્લા 2022થી લઈને 23માં હત્યાના સતત ગુનાઓ વધી રહ્યા છે। એક તરફ સરકાર મોટી મોટી વાતો કરે છે કે ગુનાખોરી ઘટી રહી છે, પરંતુ સ્થિતિ સંપૂર્ણપણે વિપરીત છે। ગુજરાતમાં સતત ગુનાઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। ત્યારે 2023માં ગુજરાતમાં ગુનાખોરીની સંખ્યા 10% વધી। એ બાદ 2024માં પણ આ જ પ્રકારે આંકડાઓમાં વધારો જોવા મળ્યો અને 25માં તો દિવાળીના તહેવારમાં પણ દિવાળીનો તહેવાર લોહિયાળ બન્યો હોય તેવા ગુજરાતમાંથી દ્રશ્યો સામે આવ્યા। રાજકોટ, અમદાવાદ કે કોઈ પણ નાનું સિટી હોય, નાની નાની બાબતમાં હુમલો કરવો, ચપ્પુથી ઈજાઓ પહોંચાડવી, ગેંગ વોર થવો, આવી ઘટનાઓ સતત વધી રહી છે। ત્યારે પોલીસ તંત્રના આ દાવા પોકળ છે કે સરકારની નીતિ ખોટી છે। આ તમામ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે। કારણ શું છે કે ગુજરાતમાં ગુનાખોરી અટકતી નથી। સરકાર અને પોલીસ તંત્ર દાવો તો કરે છે કે અમે એ ગુનેગારોને પકડી રાખ્યા છે, પરંતુ ગુનેગારો પકડાય છે પરંતુ ગુના સતત વધે છે। દુષ્કર્મના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 3 વર્ષમાં 9000 જેટલી મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના બની, તેમાં માત્ર 3% જેટલા જ આરોપીઓને સજા થઈ છે। આશ્ચર્યની વાત એ પણ છે કે દુષ્કર્મનો ગુનો બને છે, આરોપીની ધરપકડ થાય છે ને જે બાદ આરોપી અનેક વખત એવી ઘટનાઓમાં નિર્દોષ છૂટે છે। ત્યારે એ મહિલાની શું હાલત થતી હશે, મહિલાની પરિસ્થિતિ શું, એ પરિવારની પરિસ્થિતિ શું, આગામી જીવન કઈ રીતે ગાળવું એ પણ સવાલ થાય। વાત ગુનાની હોય, ગાંધીનું ગુજરાત આમ તો શાંત, સુરક્ષિત માનવામાં આવે છે। ગુજરાતને સુરક્ષિત રાજ્યનો દરજ્જો પણ આપવામાં આવે છે, પરંતુ એ દરજ્જો માત્ર પાના ઉપર રહી ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી। આજે સીધો સંવાદમાં આ જ મુદ્દા પર ચર્ચા કરીશું। વાત એ પણ કરીશું કે ગુજરાતમાં સતત ગુના શા માટે વધી રહ્યા છે, ગુજરાતમાં ગુનાખોરી વધવાનું કારણ શું અને ગુજરાતમાં ગુનાખોરી અટકતી કેમ નથી। આ તમામ મુદ્દાઓને લઈ આજે શરૂ કરીએ આજનો સીધો સંવાદ। હાલ સરકાર દ્વારા વિધાનસભામાં આંકડાઓ રજૂ કરવામાં આવ્યા। આ આંકડાઓ આશ્ચર્યમાં મૂકી દે તેવા છે। અમદાવાદ, સુરત, તમામ જિલ્લાઓ કે કોઈ પણ શહેર હોય ત્યાં હત્યાની ઘટનાઓ સામાન્ય બની ગઈ। સમાચાર આવે દરરોજ અમદાવાદ જેવા સિટીમાં 2 થી 3 હત્યાઓની ઘટના બની, પોલીસ તંત્ર આરોપીઓને પકડી લે, પરંતુ એ ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી। પોલીસ તંત્રની કામગીરી દેખાઈ આવે છે, પરંતુ એ અટકતી કેમ નથી એ પણ મોટો સવાલ થાય। જનતા અત્યારે ડરમાં જીવી રહી છે। આ તમામ મુદ્દાઓને લઈ મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે। ભાજપમાંથી નિલેશભાઈ સોલંકી, કોંગ્રેસમાંથી રમેશભાઈ વોરા અને નિવૃત્ત ડીવાયએસપી તરીકે દીપકભાઈ વ્યાસ જોડાયા છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। નિલેશભાઈ, શરૂઆત આપની પાસેથી। ગુજરાતને કેટલું સુરક્ષિત માનો છો? કારણ કે ગુનાઓ સતત વધી રહ્યા છે। અમદાવાદ, સુરત, રાજકોટ દિવસની 2 થી 3 હત્યાની ઘટનાઓ ન આવે એ આશ્ચર્યની વાત કહેવાય। રોનકભાઈ, આપનું ટાઇટલ ખૂબ જ સારું છે કે લોકો ડરે છે। પાછળ જે ચિહ્ન છે એના આપણે કદાચ એ કહીએ કે સાચી વાત છે, લોકો ડરે છે। આજે જ આપણે સુરતની એક ઘટના જોયું કે જેમાં એક ગુંડા તત્વને પગમાં ગોળી મારી અને એની પાછળ 15 ગુના નોંધાયેલા હતા।
2 દિવસ પહેલાં જ મેં એક ટીવીના અહેવાલમાં જોયું કે એક વેપારી જે ત્યાં નાસ્તો કરવા આવ્યો હોય કે જમવા આવ્યો હોય ને એ એને મારે છે અમુક પૈસાની લેવડ દેવડમાં, અને બીજા દિવસે જે આરોપી હોય છે એ મારતો હોય છે, અને પછી આપણે જોયું છે કે ભાઈ એ લંગડાતો ચાલે છે. હવે આખો આ ક્રાઇમ જે વધતો હોય અને તમારે તો 2 ભાગમાં વહેંચવો પડે કે એક સોશિયલ સામાજિક વિષય પણ છે, અને તમે જે પ્રસ્તાવના બાંધી કે પોલીસ કામ તો કરે છે. હું આપને કહીશ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં હર્ષ સંઘવીજી પહેલાં રાજ્યકક્ષા ગૃહમંત્રી હતા અને હવે એમનું પ્રમોશન થયું અને હવે ડેપ્યુટી મુખ્યમંત્રી બન્યા. કેમ? કારણ કે એમનું કામ જોયું કે જે રીતે એમને ખૂબ જ સારું કામ કર્યું છે. હું કહીશ કે આંકડાકીય પણ આપણે જઈશું અને આપણે જોયું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ચોખ્ખી જ વસ્તુ છે કે ભાઈ આપણે અમદાવાદના અમુક એરિયા છે કે બાપુનગરમાં આપણે જોયું હતું કે પોલીસની વાન ઉપર પણ એવા ગુંડા તત્વોએ એટેક કર્યા હતા અને બીજા દિવસે પછી આપણે કાયદાકીય એમના ઘર ઉપર ડિમોલેશન કર્યું ને ગેરકાયદેસર પ્રોપર્ટીઓ ધરાવતા હતા. એટલે આપણા ત્યાં એક આઈટીમાં પ્રથમવાર જે ગુનો બન્યો એમાં સજા પામનારું ગુજરાત પ્રથમ બન્યું છે. જે રીતે સોશિયલ મીડિયાથી માંડીને સાયબરના જે એઆઈ જનરેટેડ આપણે આખી ઇક્વિપમેન્ટ જે પોલીસ વિભાગના આપી છે. હવે ગુંડા તત્વો વધે છે એનું એક કારણ તો કદાચ ઘણી બધી માનસિકતા, સોશિયલતા અને ઘણું બધું જે આપણે આ પ્રસ્તાવના બાંધી કે શરૂઆતમાં કીધું કે ભાઈ એ રસોડામાં એ જે ડેડ બોડીને છુપાવી રાખી હતી. આવા એક સામાજિક વિષય પણ બને છે કે ભાઈ હવે કોઈની સાથે તમારે લગ્નેતર સંબંધ હોય ને પછી તમારે એ અફેર થઈ જાય ને એ બધું એ અલગ વિષય જાય છે. પણ જ્યારે પોલીસની બાજુમાં આવે એ આખો વિષય તમે સાંભળશો ને તો ખબર પડશે કે પોલીસે એ સ્ટેટમેન્ટ વારંવાર એ તપાસ્યા અને મહિલાના સ્ટેટમેન્ટ ઘણા બધા ડિફરન્ટ આવવા માંડ્યા અને પછી પોલીસે તપાસ કરી અને સખ્તાઈ કરી ત્યારે એ મહિલાએ પૂરેપૂરું આખું એનું સચ્ચાઈ આપી. તો આ પોલીસનું જ કામ છે. પોલીસના જે ચોપડે જે આંકડા આવે છે એ આંકડા સારું છે કે આંકડા આવે છે એનો મતલબ એવો થયો કે સામાન્ય જનતા પોલીસના દ્વારે જઈ શકે છે. ઘણા સમય પહેલાં એવું હતું કે ગુંડા તત્વો લોકોને ધાક ધમકી આપતા હતા અને પોલીસ ચોપડે નોંધાતું જ નહોતું. હવે નોંધાય નહીં એનો મતલબ એવું નથી કે ભાઈ આપણું ગુજરાત આપણે વાત કરી કે પોલીસની કામગીરી, પોલીસ ચોક્કસ કામગીરી કરે છે, દરરોજ એ આરોપીઓને પકડે છે, પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે ગુજરાતના લોકો હજુ પણ સુરક્ષિત મહેસૂસ નથી કરતા. આપ કામગીરીની વાત કરો તો એ પણ દેખાવું જોઈએ કે ગુજરાતનો વ્યક્તિ છાતી ઠોકીને કહેવો જોઈએ કે હું રાત્રે 12 વાગે નીકળીશ અને કોઈ પણ વ્યક્તિ મને કંઈ નહીં કરી શકે. અત્યારે ગેરંટી નથી. જો અહીંથી આપણે કહેવાય ને કે કોઈ શોરૂમમાંથી કે કઈ વસ્તુ આપણે લઈ જઈએ છીએ તો વોરંટી ગેરંટી એમાં પણ નથી થતી. માણસની પણ કોઈ ગેરંટી નથી. ઇન્સ્યોરન્સ કંપની પણ આજે આપણે કોઈ ક્લેમ કરીએ છીએ સાચી વસ્તુ તમને કહું હસવા લાયક નહીં. ગેરંટી એવી છે ગુજરાત પોલીસ તમને સુરક્ષા આપે છે કે તમે તમારી તકેદારી રાખો, તમે ધ્યાન રાખો, તમારી જોડે કોઈ ફ્રોડ ના થાય. છતાંય કેમ થાય છે? કારણ કે આપણે કોઈ એવી લિંકમાં મોબાઈલમાં લિંક આવી હોય એ ક્લિક કરી દઈએ છીએ તો એમાં ક્યાં હસવાપાત્ર નથી. આપણે પોતે છે ને એક લિંક ઓપન કરીએ છીએ. ઘણી બધી ગુજરાત સરકાર અવેરનેસ લાવે છે તો એ પણ આપણે જોઈએ છે. આપણાથી ક્યાંક ને ક્યાંક તો ભૂલ થાય છે. હા, કોઈ જગ્યાએ એવું થાય છે કે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ આપણા ત્યાં ચોરી થઈ જાય, કોઈ જગ્યાએ કોઈ આપણા ત્યાંથી કોઈ ગાડી સામાન લઈ જાય તો પોલીસ એને પકડી રાખે છે, પકડી લાવે છે અને આ ગુનો નોંધે છે. પણ ક્યાંક ને ક્યાંક આપણાથી પણ ભૂલ થઈ જાય છે. આપણે હેલ્મેટ નથી પહેરતા અને આપણા ત્યાં મેમો આવે છે તો એમાં સરકાર શું કરે? એ હાસ્યાસ્પદ કઈ રીતે કહી શકાય? હું એટલા માટે કર્યું કોઈની ગેરંટી ના હોય. તમે અને હું કલાક પછી શું કરવાનો કઈ ગેરંટી છે? આપણે તમારી ચેનલ તમને ગેરંટી આપશે કે ભાઈ કલાક પછી તમે શું કરશો? નહીં આપે. કારણ કે આ છે જ નહીં. ગેરંટી એની હોય કે સરકારના જે કાયદા પ્રમાણે મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં જે ધારાધોરણ હોય રોજ નવા અપડેટ આવે છે. તમે જુઓ કે આજે પોલીસના બોડી વન કેમેરાથી માંડીને એઆઈ જનરેટેડ અને દરેક જગ્યાએ સીસીટીવીથી શું થયું કે ડિસ્પોઝલ કેસ વધવા માંડ્યા. એટલે એ ઘણા બધા કેસમાં એ ફાયદો થવા માંડ્યો. આપણી સાથે પોલીસ નિવૃત્ત અધિકારી છે એ પણ એમના વિભાગના સાચું એવું કહેશે. પણ આ સરકારે જે રીતે જે ગુંડા તત્વોને જે દંડાનો જે રોફ જમાવ્યો છે ને તમે જુઓ કે હવે ગુંડાઓ સીધા નહીં રહેતો સીધા ગોળીનો સામનો કરવો પડશે. ગુજરાત પ્રથમ છે કે કાયદો અને વ્યવસ્થા જાળવનારું છે અને આજે પણ આપણા ત્યાં મહિલાઓ સુરક્ષિત છે. આંકડા પ્રમાણે તમે જોઈ શકો છો. જી બિલકુલ.
રમેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. નિલેશભાઈએ વાત ગેરંટીની પણ કરી અને સાથે મહિલા સુરક્ષાની પણ કરી. ગુજરાતમાં શું સ્થિતિ છે, વિપક્ષ તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો? જી રોનકભાઈ, સૌપ્રથમ તો મારે નિલેશભાઈને કહેવાનું છે કે જ્યારથી હર્ષ સંઘવી સાહેબ ગૃહમંત્રી બન્યા ત્યારથી ગુજરાતની પરિસ્થિતિ વધારે કથળી છે. આપ આંકડાના માધ્યમથી જો રિયલ સિચ્યુએશન જો તો હત્યા અને બળાત્કારના કેસો ગૃહમંત્રી સાહેબ હર્ષ સંઘવી જ્યારથી બન્યા ત્યારથી આંકડો ઉપર ગયો છે, નીચે આવ્યો નથી. સાથે સાથે મારી પાસે એક આંકડા છે, એમાં છેલ્લે 2024માં 975થી 1000 હત્યાના કેસ IPC 302 મુજબ નોંધાયા છે. ઓક્ટોબર 2025 સુધીમાં 250થી 270 કેસો બળાત્કારના નોંધાયા છે IPC 376 મુજબ. આનો મતલબ એવો થાય છે કે બળાત્કાર અને હત્યાના બનાવો ગુજરાત રાજ્યની અંદર છાસવારે બનતા જાય છે, કાયદાનો કોઈ ડર રહ્યો નથી. આપની આ ચેનલમાં હું ડિબેટમાં આવ્યો ને એ પહેલાં જ કલાક પહેલાં જ એક મારા મિત્ર છે, એમણે દાયમડા વિસ્તારની અંદર રહી છે, એ પ્રતિષ્ઠિત વેપારી છે. એ વેપારીઓને ખંડણી માંગવા માટે ફોન કરે છે અને ફોન કરીને પૈસા માંગે છે. એ વ્યક્તિ ગભરાતા મારી પાસે આવ્યા અને કહ્યું કે સાહેબ શું કરવાનું. મેં દાયમડાના PI પટેલ સાહેબનો ફોન કરીને કહ્યું કે આ વ્યક્તિની પાસે ખુલ્લેઆમ ધમકી આપે છે અને પૈસા માંગે છે. PI સાહેબ એવું કહ્યું કે મને એમને મારી કેબિનમાં મોકલી આપો. એ ભાઈ જઈ આવ્યા, મને આભાર પણ વ્યક્ત કરીને કહ્યું કે સાહેબે આવતીકાલે ડિસ્ટાફને એમની જે સર્વેલન્સ સ્ક્વોડ છે એને ડિસ્ટાફને બંનેને કામગીરી સોંપી ભાઈ કોણ છે. પોલીસની કામગીરી કરે છે, પરંતુ જે લોકો આરોપી છે એ એમની સામે ગુના દાખલ થાય છે તેમ છતાં એમને ડર નથી. એટલા માટે ડર નથી કે છેલ્લે હમણાં અમદાવાદની અંદર તમે હાટકેશ્વરના પ્રશ્ન લઈ લો, ભાઈપુરાના લઈ લો, અમરાવાડીના લઈ લો, ખુલ્લેઆમ જે 23થી 25 વર્ષના લોકો છે એ રોડ ઉપર ગમે તે રીતે એકદમ તીક્ષ્ણ હથિયાર વડે ગમે તેને મારી દે છે. અને એના કારણે આજે ખાસ કરીને ગુજરાતની અંદર જે યુવાધન છે, જે રીતે તમે 1000 વ્યક્તિએ સર્વે કરશો તો 50થી 100 વિદ્યાર્થીઓ તમને એવા જોવા મળશે કે મા બાપ એવું કહે છે કે હવે ગુજરાતમાં આપણા બાળકો સુરક્ષિત નથી તો આને વિદેશ ભણવા મોકલી દઈએ. કોઈ કેનેડા મોકલે છે, કોઈ ઓસ્ટ્રેલિયા મોકલે છે, કોઈ અમેરિકા મોકલે છે. એટલે ગુજરાતની અંદર જે બાળકોનો જન્મ થયો છે, યુવાન થયા છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે પોલીસનું કામગીરી કરે છે, પરંતુ રાજ્યની સરકાર એમના પર એટલો કંટ્રોલ નથી કે આરોપીને એક વખત FIR દાખલ થાય, 2-5 દિવસની એને કસ્ટડી થાય, પરંતુ એ બહાર આવ્યા પછી એ બિલકુલ એને ડર નથી. કેમ ડર નથી? એ સરકારની નિષ્ફળતા સાબિત થાય છે. જી બિલકુલ. દીપકભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપ એક નિવૃત્ત DYSP છો, આપ આ મુદ્દાને વધુ સારી રીતે સમજી શકશો. પોલીસની કામગીરી સૌ કોઈને દેખાય છે, પરંતુ ગુના અટકતા કેમ નથી? આપ આ વિષય પર કામ પણ કરી ચૂક્યા છો, અનેક ગુનાઓના ભેદ પણ ઉકેલ્યા હશે. કારણ શું જવાબદાર છે, હું આપની પાસેથી જાણવા માંગીશ. રૂલ ઓફ લો, આપણે કાયદાના શાસનમાં આપણે બધા રહીએ છીએ. કાયદો બધા માટે સરખો છે, કોઈ પાર્ટી પોલિટિક્સ એમાં આવતું નથી. લોકોની જાગૃતિ, લોકોનું પાર્ટિસિપેશન જેટલું સારું હશે તો એટલા ગુના સારી રીતે શોધાશે. અને ગુના શોધવાની વાતની વાત કરીએ છીએ ત્યારે કોઈ પણ ઇન્સિડન્ટ બને છે ત્યારે પહેલા નાનો ઇન્સિડન્ટ હોય છે, એ સંદર્ભમાં લોકો પોલીસમાં જાણ કરવાની ભૂલ કરે છે, એના કારણે મોટો ઇન્સિડન્ટ બને છે. તો આપના મારફતે જનતાને મારી નમ્ર અપીલ છે કે કોઈ પણ પ્રકારનું આપણે કોઈની સાથે ઘર્ષણ થાય, કોઈએ તમને નાની એવી ધમકી આપી હોય, એ સંદર્ભમાં પણ તમે પોલીસ સ્ટેશનમાં જઈને એની ફરિયાદ કરો. અને જો પોલીસ સ્ટેશન ન જઈ શકો તો એ લેખિતમાં તમારી પૂર્ણ ફરિયાદ લખીને એને પોસ્ટ મારફતે મોકલો. અને આપના મારફતે કહીશ કે રાજ્ય પોલીસ તંત્રનું સંગઠન એટલું સુવ્યવસ્થિત છે કે કોઈ વ્યક્તિ એની અંદર કોઈ કાયદાની મર્યાદાની બહાર કોઈ કામ નહીં કરી શકે. દરેક વ્યક્તિ પર ચેક એન્ડ બેલેન્સ રાખવામાં આવ્યું છે. અને દરેક વ્યક્તિ, આમ તો મંદિર સામાન્ય રીતે પોલીસનું મંદિર કહું છું, મંદિર રાત્રે બંધ થઈ જાય, પોલીસ સ્ટેશનનું મંદિર 24 કલાક ચાલુ હોય છે. એની અંદર માણસો, PSO, પોલીસ અધિકારીઓ 24 કલાક ત્યાં હાજર હોય છે. તમે ગમે ત્યારે આવો, તમારી ફરિયાદ લેવામાં આવશે. અને સાથે સાથે હું એ પણ આપણે જનતાને અપીલ કરી, તમે જે ફરિયાદ તમારી લખાવો છો એ તમે વાંચો, પછી એમાં સહી કરો. જે પ્રમાણે ન લખાઈ હોય તેમાં સહી નહીં કરતા. કારણ કે તમારી જે ફરિયાદ છે એ તમારી આખા મૂળ છે, તમારા જે આખું તે તમારું મુશ્કેલી છે એનું મૂળ તમારી ફરિયાદ છે. એટલે ફરિયાદને તમે સારી રીતે સુવ્યવસ્થિત રીતે લખાવો, એની અંદર કોઈ પણ વસ્તુ નેરેટેડ કરો નહીં અને ખોટી ઉપજાવી કાઢેલી ફરિયાદ પણ નહીં કરો. અને એ સંદર્ભમાં તમે પોલીસ પાસે આવો અને
બધી જે કઈ પોલીસ સ્ટેશનના નાનામાં નાનો બનાવ બને છે એ સંદર્ભમાં ત્યાંના ઉચ્ચ અધિકારીઓ એના ઉપર સુપરવાઇઝ કરતા જ હોય છે. અને ઘણી વખતે બનતું એવું હોય છે કે ઘણી નાની નાની ઇન્સિડન્ટ બન્યા હોય, લોકો જાણ નહીં કરે અને એના કારણે મોટો ઇન્સિડન્ટ બની જાય, કે કારણ કે રાયોટિંગ છે કે મર્ડર છે, એટેમ્પ્ટ ટુ મર્ડર છે, શરીર સંબંધી ગુનાઓ છે. ખાસ કરીને મિલકત સંબંધી ગુનાની વાત કરીએ છીએ ત્યારે મિલકત સંબંધી ગુના એટલા બધા બને છે, ઘણા બધા લોકો મિલકત સંબંધી ગુના લખાવવા આવતા પણ નથી. 500, 200, 2000, 5000 નું પિક પોકેટિંગ થયું હોય તો લોકો લખાવવા આવતા નથી. પરંતુ આપના મારફતે લોકોને મારી નમ્ર અરજ છે, તમે આવો, તમારી ફરિયાદ તમે લખાવો, અને જેના કારણે તેના સ્થાનિક ઇન્ચાર્જને, જે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબ છે, એના એસપી છે, ડીસીપી છે, જોઈન્ટ પોલીસ કમિશનર છે અને ડીજીપી સાહેબ છે, એ લોકોને સાચું ચિત્ર ભૂમિ ઉપર શું છે એ એમને ખ્યાલ આવે અને લોકોનું પાર્ટિસિપેશન ખૂબ જ જરૂરી છે મારી દ્રષ્ટિએ. જી બિલકુલ. દીપકભાઈ, આપ કામ પણ કરી ચૂક્યા છો આ ફિલ્ડમાં. આપનું માનવું શું છે કે કેવી કેવી અડચણો આવે છે કે જેના કારણે ક્યારેક ગુના બનતા અટકતા નથી? સર્વપ્રથમ તો હું આપના મારફતે સૌથી મોટો પ્રશ્ન એવો હોય છે કે પંચો. દરેક ગુનામાં પંચો છે ને એ ગુનાની આધાર સ્તંભ હોય છે. પંચો સારા વ્યક્તિઓએ પાર્ટિસિપેશન થઈને આવવું જોઈએ. સારા માણસો એવું કે કોર્ટમાં મારે બગાડવાનો ટાઈમ ક્યાં છે. પોતાને જ્યાં સુધી ઇફેક્ટ ન થાય ત્યાં સુધી લોકોને કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી. પોતે મેં તો એવા મારા જૂના ઇન્સિડન્ટ જોયા છે કે ચોર પકડાઈ ગયા પછી ચોર એવું પણ આપણને કઢાવે કે હું જયારે ચોરી કરતો ત્યારે સામેવાળા જોતા હતા, પણ સામેવાળા જોતા વ્યક્તિએ કોઈ પણ વ્યક્તિને ઇન્ફોર્મ કરી દીધું હોય 100 નંબર ઉપર તો એ ગુનો અટકાવી શકાય. એટલે પબ્લિક પાર્ટિસિપેશન ખાસ જરૂરી છે. અને સાથે સાથે જ્યારે કોર્ટની અંદર કેસ ચાલે ત્યારે ફરિયાદીએ પણ પોતે ગંભીર બનીને કોર્ટની તારીખે કોર્ટમાં હાજર થવું જોઈએ અને પોતે જે પોલીસમાં નિવેદન આપેલું છે એ નિવેદન કોર્ટ સમક્ષ બોલવું જોઈએ. કારણ કે કન્વિક્શન રેટ ઊંચો નહીં આવે ત્યાં સુધી લોકોમાં કાયદાનો ભય નહીં આવે અને લોકોની અંદર એક જાગૃતતા આવી જોઈએ. લોકોને ખબર પડવી જોઈએ કે આજે આ વ્યક્તિ સાથે થયું, કાલે મારી સાથે બનશે. તો આવું જો લોકોમાં જાગૃતિ આવે, લોકો પાર્ટિસિપેશન કરે અને બધા સાથે મળીને કોઈ પણ ઉપર દોષારોપણ કરવા કરતા પાર્ટી પોલિટિક્સમાં નહીં પડતા લોકસુખાકારીને માધ્યમ બનાવી અને લોકસુખાકારીને મધ્યમાં રાખીને દરેક સકારાત્મક કાર્ય કરવા જોઈએ. અને સાથે સાથે એ પણ હું કહીશ કે જે પોલીસ કર્મચારી કે પોલીસ અધિકારીની ઇન્વોલ્વમેન્ટ હોય ગુનામાં કામમાં, તો એ સંદર્ભમાં પણ તમે લેખિતમાં જાણ કરો. એવા અધિકારીની તપાસ કરીને એના વિરુદ્ધમાં બી ચોક્કસ પગલાં લેવામાં આવશે. હું અત્યારના જે ડીજીપી સાહેબ અને અમદાવાદના પોલીસ કમિશનરશ્રી અને સુરતના પોલીસ કમિશનરશ્રી સાથે હું કામ કરી ચૂકેલો છું. એ લોકો પ્રત્યેની એકાઉન્ટેબિલિટી ખૂબ જ સારામાં સારી છે અને કોઈએ નિશ્ચિત થવાની જરૂર છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે, એ વાત સ્વીકાર્ય છે અને ફલફૂર્તિ થવાની છે, એ હું ખાતરી આપું છું તમને. જી બિલકુલ. નિલેશભાઈ, 2023માં વાત કરીએ તો 6.5 લાખ જેટલા ગુનાઓ વર્ષમાં બન્યા. ચોક્કસથી આ ગુનાઓ લોકોની માનસિકતાના કારણે વધી ગયા છે. આપ શું માનો છો કે મહત્વના કારણો શું છે? જો ગુના થવાના લીધે ઘણું બધા લોકોનું હોય કે એક તો તમારી માનસિકતા કે શોર્ટ ટેમ્પરિંગ હોય કે કદાચ કોઈને જલ્દી ગુસ્સો આવી જતો હોય, કદાચ કોઈની સહનશીલતા બહુ ઓછી હોય, કોઈ જગ્યાએ કોઈ પિક્ચરનો ફેમ હોય, કોઈ જગ્યાએ કોઈને એને સોશિયલ મીડિયાનો ક્રેઝ હોય કે ક્યાં કોઈ જગ્યાએ ઘણું બધું આમાં એક સોશિયલ એક સામાજિક વિષય પણ એક બને છે કે આનો એક મેન્ટલી બી અને એક રિસર્ચનો વિષય બને કે લોકો આટલું બધું કેમ શોર્ટ ટેમ્પરિંગ થઈ છે. કે નાનામાં નાનું આપણે જોયું છે કે 20 રૂપિયા 30 રૂપિયા કે નાનામાં નાની વસ્તુમાં એની હત્યા થતી હોય. મારા કોંગ્રેસના મિત્રએ કીધું કે ભાઈ હર્ષ સંઘવીજી આવ્યા પછી આ થયું, તો એમની વાતનો જ હું જવાબ એમાં આપી દઉં કે એમને કહ્યું કે ભાઈ મારી જોડે એક મિત્ર આવ્યો અને એમને કહ્યું દાણી ગમડાનો કે ભાઈ મને આ તકલીફ પડી છે. તો એમને તાત્કાલિક દાણી ગમડાના પોલીસ સ્ટેશનના પીઆઈનો સંપર્ક કર્યો અને પીઆઈએ શું કર્યું કે તાત્કાલિક ડિસ્ટર્બ પડાવીને મોકલે. એનો મતલબ એવો થયો કે કોંગ્રેસના પ્રવક્તા જાય છે ને તો પણ કામ થાય છે. તો એનો મતલબ આપણી જોડે જે નિવૃત્ત ડીવાયએસપી એમને સાચી વાત કહી કે આ જે ક્રાઇમ હોય ને એ પાર્ટી પોલિટિક્સથી ઉપર હોય. એમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે કોઈ બીજી પાર્ટીના કોઈ પણ વ્યક્તિ હોય તો એને એવું નહીં, ક્રાઇમ જ હોય છે. અને એટલા જ માટે હું આપને કહું છું કે ગુજરાત પ્રથમ રાજ્ય છે કે જેમાં જે વ્યાજખોરો ઉપર આજે પણ તમે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ વ્યાજખોરો, પહેલાં ઘણા લોકો એમાં તકલીફ વેઠતા હતા, લોકોની હત્યા સુસાઇડ થતા હતા, લોકો એક 5,000 એક્ઝામ્પલ આપ્યા હોય ને 50,000 કે લાખ રૂપિયાનું ડબલ એનું લેતા હતા. તો હર્ષ સંઘવીજી, ડીજીપી વિકાસ સહાયજી અને અમદાવાદના પોલીસ કમિશનરજી આજે પણ તમે કોઈ
કોઈ પણ જગ્યાએ ત્યાં કોઈ એક અરજી આપો છો ને કે ભાઈ આ મારી જોડે આટલું ડબલ વ્યાજ લે છે, આને મેં મૂડી આપી દીધા, પછી તો જુઓ તમે એક્શન કેમ નથી લેવાતા? અને પાસા લાગનારું પહેલું રાજ્ય છે. બીજું કે આજે દરેક જગ્યાએ તમે જે પોલીસ ઇન્સ્પેક્ટર, જે પોલીસ ઇન્ચાર્જ કહેવાય, આજે એ પોતે પોલીસ સ્ટેશનમાં બેસવાનું ફરમાન એમને મળેલું છે. તમને એવું લાગે કે ભાઈ સરકારને તમે આક્ષેપ કરો, પણ જ્યારે સોશિયલ સામાજિક વિષય આવે છે, જ્યારે તમે મહિલા બાળ સુરક્ષાનું પણ આપણે વાત કરીએ છીએ, તો મિશન શક્તિ અને વન સ્ટોપ સેન્ટર્સ 33 જિલ્લામાં 40થી વધુ વન સ્ટોપ સેન્ટર જે ખોલ્યા છે, જેમાં 181 જે હેલ્પલાઇન છે મહિલા સુરક્ષા માટે, કે જેમાં 24/7 આ સેવા મળી રહી છે. ગુજરાત સરકાર અપનવા જે નવા આયામો આવે છે કે એઆઈ જનરેટેડ, આપણે ગુજરાત પહેલું રાજ્ય છે રોનકભાઈ કે એઆઈ જનરેટેડ આખું એ છે કે હવે સીસીટીવીથી માંડીને ટેકનોલોજી, કારણ કે ખબર છે કે અપરાધીઓને તમારે પકડવા હોય તો એનાથી એક સ્ટેપ વધારે આપણે અપગ્રેડ થવું પડે ને એ દિશામાં કામ કરવું પડે. અને જુઓ કે આટલા ઘણા બધા એવા ગુના છે, આપણી જોડે લિસ્ટ લાંબુ રહે છે કે આ બધા ગુના આ ગુજરાત સરકારની પોલીસે પકડેલા છે. અને ગુજરાત બહાર પણ ઘણા બધા જે ડ્રગ્સના જે ઓપરેશનો પાર પાડે છે, કે પશ્ચિમ બંગાળથી માંડીને રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ, આ આપણા ઓપરેશન આપણે જોયેલા છીએ. એટલે ગુજરાત પોલીસનું એક સર્વોત્તમ એક નામ છે આખા ભારતમાં, અને એ આગળ વધે છે. પણ જ્યારે કોઈ ગુના, પ્રશ્ન છે, જી આપ સરકારના પ્રતિનિધિ છો, સરકાર સાથે સતત સંપર્કમાં હોવ છો, ત્યારે લોકોની માનસિકતા ખરાબ છે કે જેના કારણે ગુના બને, એ સ્વીકાર્યું. હવે આગામી આયોજન સરકારનું શું છે? આપની પાસે માહિતી હોય તો જણાવશો. પોલીસ વિભાગ બધી જ જગ્યાએ જે પોલીસ મિત્ર હોય કે જે નીચે સુધીના જે સામાન્ય વ્યક્તિ, કે આપણે ત્યાં કહી શકાય કે ભાઈ રાજનીતિક કે વોર્ડ લેવલે કે નાનામાં નાના એરિયા હોય, ત્યાં અવેરનેસ પ્રોગ્રામ કરે છે. જેમ કે કોઈ વ્યસન કરતા હોય તો વ્યસન માટેના પણ ઘણા બધા એવા આયામો, એનજીઓ, ઘણી બધી સંસ્થાઓ સાથે જોડીને એ વ્યસન કઈ રીતે તમે છોડી શકો, તમે ડ્રગ્સના કોઈ પણ કેફી પદાર્થના તમે એ થઈ ગયા છો, તમને એડિક્શન થઈ ગયું છે, તો એના માટે પણ આપણા ગુજરાતમાં એક સારા એવા સેન્ટરો ખુલી ગયા છે. તો ઘણું બધું જેલમાં પણ તમે જોશો કે ત્યાંના જેલરો હોય એ અવનવા ત્યાંના યોગ સેન્ટરો આવે છે, ત્યાંના આધ્યાત્મિક આયામો શીખવાડે છે. તો જેલની અંદર પણ જે લોકોએ જે સજા પામેલી હોય તો એ લોકોને પણ સુધારવાના ઘણા બધા આયામો એ ગુજરાત રાજ્ય સરકાર કરી જ રહી છે. તમે જોયું હશે કે જી રમેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપણે એ સ્વીકારીએ કે લોકોની માનસિકતાના કારણે પણ હત્યાના ગુના વધ્યા હોય, સતત મારામારીના ગુના વધ્યા હોય, લોકો પર અત્યાચારના ગુના વધ્યા હોય. આપ પોલીસની કામગીરીને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અગાઉ જે વિડીયો પણ વાયરલ થયા તેમાં આરોપીને જ્યારે પોલીસ કાનમાં કહે છે ત્યારે આરોપી લંગડાવવા માંડે છે. આવા વિડીયો પણ સામે આવ્યા, પોલીસ પર આક્ષેપ કરતા પણ વિડીયો સામે આવ્યા, સરકાર સામે આક્ષેપના વિડીયો સામે આવ્યા. એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? જી રોનકભાઈ, જે પ્રકારે ક્રાઇમ વધી રહ્યું છે, એ ક્રાઇમ વધી રહ્યું છે એનું કારણ એક તો સ્પષ્ટ કહું, જે રીતે વ્યાસ સાહેબે, દીપક વ્યાસ સાહેબે વાત કરી કે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ વ્યક્તિ પોલીસને જાણ કરે, કોઈ પણ બનાવ બને, તો મોટાભાગના કિસ્સાઓની અંદર જ્યારે પણ કોઈ ઇન્સિડન્સ બનતો હોય મારામારીનો કે અન્ય કોઈ, ત્યારે કોઈ પણ વ્યક્તિ છે ને સીધા પોલીસ કંટ્રોલ ઉપર 100 નંબર પર ફોન કરીને પોલીસ પીસીઆર વાનને બોલાવે છે. પીસીઆર વાનને બોલાવે કોઈ પણ નાગરિક અને એની વાત કે એટલે એ પીસીઆર વાન પોલીસ સ્ટેશને લઈ જાય છે અને અહીંયા ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટની અંદર એમની જો મેસેજ હોય એ મેસેજ ફોલો કરે છે. પરંતુ પોલીસનું કામ છે કે ભારત દેશનો કોઈ પણ નાગરિક જ્યારે ફરિયાદ કરવા જાય ત્યારે ફરિયાદ સાચી છે ખોટી છે. ઇન્ડિયન પિનલ કોડ IPC 166 એમાં પ્રોવિઝન છે કે એમણે એની ફરિયાદ લેવી જોઈએ. પરંતુ મોટાભાગના કિસ્સાઓની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર બેઠેલા ઇન્વેસ્ટિગેશન વિભાગના કર્મચારી, જે PSI હોય કે ASI હોય, એ લોકો જે કેસ છે એની ગંભીરતાના ધોરણે મોટાભાગના કિસ્સાઓની અંદર અરજદાર ફરિયાદ કરવાનું કહે તેમ છતાં FIR નોંધતા નથી અને સામાન્ય કોરું કાગળ આપીને એમની પાસે અરજી લખાઈ દે ને એ અરજી ચોકીમાં તપાસમાં જતી રહી. અને એ તપાસ દરમિયાન જ્યારે ચોકી પર જાય ત્યારે ત્યાંના PSI એ અરજદાર અને સામાવાળા બંનેને બોલાવીને મોટાભાગના કેસની અંદર સમાધાન કરાવે છે, કા પછી એને દફતરે કરી દે છે. તો ખરેખર જે વ્યક્તિને તકલીફ છે, જે વ્યક્તિ સાથે ખોટું થયું છે, કોઈ વ્યક્તિ એને માર્યો છે, એણે મેડિકલ સારવાર લીધી છે, તેમ છતાં આવા કેસોની અંદર ગુનો દાખલ થવો જોઈએ, ગુનો દાખલ થતો નથી. અને ઘણા કેસની અંદર જો ગુનો દાખલ થાય અને એ કેસ કોર્ટમાં ચાલતો હોય, એની સામે ચાર્જશીટ દાખલ થઈ જાય, ચાર્જશીટ દાખલ થયા પછી જ્યારે એનું ટ્રાયલ ચાલતું હોય ત્યારે અરજદાર તરીકે પહેલી આપણી એ ફરજ બને છે, જે સાહેબે કહ્યું કે કન્વિક્શન રેટ છે એ ઊંચો લાવવા માટેની વાત એ છે કે જ્યારે
કેસ ચાલતો હોય કોર્ટની અંદર ત્યારે ફરિયાદીએ ધ્યાનમાં રાખવાનું હોય કે જ્યારે એમણે ફરિયાદની અંદર જે સ્ટેટમેન્ટ લખાયું હોય છે એ સ્ટેટમેન્ટ જ્યારે કોર્ટની અંદર ફરિયાદમાં ક્રોસ લેવાતી હોય ત્યારે ફરિયાદીની ઉલટ તપાસ થાય છે અને સામેવાળાની પણ એડવોકેટ ઉલટ તપાસ કરતો હોય. આવા રમેશભાઈ. દરમિયાન તમે આપેલું જે સ્ટેટમેન્ટ છે એ જો પરફેક્ટ હોય તો 100% સામે બેઠેલા મેજિસ્ટ્રેટ છે એ એની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને સજાપાત્ર ગુનો હોય તો એને સજાનું. પરંતુ મોટાભાગના કેસની અંદર ફરિયાદી શું કરતા હોય છે કે જે ફરિયાદની અંદર જે ડિટેલ્સ લખાવી હોય છે, જે હકીકત લગાવી હોય છે, એ હકીકત છે એ વખતે ભૂલી જાય છે અને હોસ્ટાઇલ થઈ જાય છે, જેના કારણે આરોપી છૂટી જાય છે. અને આવા આરોપી જ્યારે બહાર આવે છે ત્યારે ખુલ્લેઆમ દાદાગીરી કરીને ફરી પાછું બીજું ક્રાઇમ કરે છે, એટલે ક્રાઇમનો રેશિયો પણ વધે છે. રમેશભાઈ, મારો એક સવાલ છે આપને. આપ પોલીસની કામગીરીમાં કઈ ખામી જોઈ રહ્યા છો? કારણ કે આપ પણ વિપક્ષ છો. કદાચ પોલીસની કામગીરીમાં હું ઘણી ખરી કામગીરી એવી છે પોલીસની કે જે બિરદાવા જેવી છે કે હું માનું છું ત્યાં સુધી કે જે લોકો ડાયરેક્ટ પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરીને આવ્યા છે, ડાયરેક્ટ પીએસઆઈની પરીક્ષા પાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવ્યા છે, જે લોકો યુપીએસસી ક્લિયર કરીને ડીવાયએસપી ડીસીપી કક્ષાના અધિકારી, કે જે લોકો એજ્યુકેશનથી ડાયરેક્ટ પોલીસ વિભાગમાં આવ્યા છે અને જે લોકો કોન્સ્ટેબલથી પોલીસ વિભાગમાં આવીને સિનિયોરિટી પ્રમાણે ડીસીપી સુધી પહોંચ્યા છે, એ બંનેની કામગીરીમાં જમીન આસમાનનો તફાવત છે. જે લોકો ડાયરેક્ટ રિક્રુટમેન્ટના માધ્યમથી પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને ડીવાયએસપી સુધી ભરતી થયા એવા લોકોની પોલીસની કામગીરી કરવાની પદ્ધતિ બહુ જ સારી છે. એ કોઈ પણ નાગરિક એની પાસે આવે તો એને પૂરતો ન્યાય આપે છે. પરંતુ જે મોટાભાગના કિસ્સાઓ મેં જોયું છે કે સિનિયોરિટી પ્રમાણે જે લોકો છેલ્લા સ્ટેજ ઉપર એટલે મીન્સ કે ડીસીપી કક્ષા સુધી આવતા હોય રિટાયરમેન્ટમાં અથવા ડીવાયએસપી સુધી પહોંચતા હોય એવા લોકો જ્યારે કામગીરી કરે છે ત્યારે એમની કામગીરી અને ડાયરેક્ટ રિક્રુટમેન્ટવાળાની કામગીરીમાં જમીન આસમાનનો તફાવત છે. એટલા માટે કે કાયદો બહુ સારી રીતે સમજી શકે છે અને નાગરિકને ન્યાય. જી દીપકભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ખાસ આપ હજુ પણ એ કાયદા વ્યવસ્થામાં અથવા તો કામગીરીમાં શું સુધારો લાવવાની અપીલ કરશો? કારણ કે અત્યાર સુધી આપ પણ કામ કરી ચૂક્યા છો ને ઘણી વખત આપને પણ અસંતોષ થયો હશે અથવા તો કોઈ એવી ઘટના બની હશે કે જેના કારણે એવું થયું હોય કે આ બદલાવ લાવવો જરૂરી છે. કામગીરીના બદલાવમાં તમે પબ્લિક પાર્ટિસિપેશન, કોઈ પણ પોલીસ અધિકારીની નાનામાં નાની ચૂક તમારા ધ્યાનમાં આવે તે સંદર્ભમાં એના ઉચ્ચ અધિકારીને તમે લેખિતમાં જાણ કરો. એનાથી કોઈ ડરવાની જરૂર નથી. પબ્લિક પાર્ટિસિપેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખાસ કરીને ગુનાઓ બાબતમાં નાની બાબત હોય છે કે જ્યારે ગુનો મોટો બની જાય ત્યારે એની હિસ્ટ્રી જે વિઝિટેશન ઓફિસર છે એની હિસ્ટ્રી તપાસે છે અને હિસ્ટ્રીમાં જો કોઈ એવું ચૂક બતાય કે પોલીસ અધિકારીએ આ વાતને ઇગ્નોર કરી છે તો અધિકારીને ડિપાર્ટમેન્ટલ પ્રોસિડિંગ આપવામાં આવે છે. કોઈ અધિકારી કોઈનું ખેંચતા નથી. દરેક કાયદાના અને મેન્યુઅલના નિયમ પ્રમાણે બધાએ કામ કરવાનું હોય છે, ડાયરેક્ટ હોય કે ડિપાર્ટમેન્ટ હોય. એફિશિયન્સી તમારી પબ્લિક સાથેની તમારી લાગણી, પબ્લિક પ્રત્યે તમારી એકાઉન્ટેબિલિટી કેટલી છે એના ઉપર તમારી એફિશિયન્સી કાઉન્ટ થાય છે. અને લોકો જ્યારે દુખી હોય ત્યારે એ પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા હોય છે. તો જે વ્યક્તિ ફરિયાદી આવે એને તમે શાંતિથી સાંભળો, એને પાણી પીવડાવો, એની જે કઈ નાની બાબત હોય. દરેક વ્યક્તિની સમસ્યા દરેક વ્યક્તિએ બદલાતી હોય છે. આપણને ઘણા વર્ષને નાની સમસ્યા હોય પણ આપણને નાની લાગે, પણ એના માટે મોટી પહાડ જેવી લાગતી હોય. એટલે દરેક વ્યક્તિની સમસ્યામાં પોલીસે પાર્ટિસિપેટ થઈને એની સાથે એકદમ વી ફિલિંગ્સ ક્રિએટ કરીને એને પોતાના બનાવીને અને પોતે કાયદાની મર્યાદામાં રહીને જેટલું ઇન્ટરફિયરન્સ થાય એટલું ઇન્ટરફિયરન્સ થઈને એને મદદ કરવાની પ્રયત્ન કરવો જોઈએ. હું એક નાનો સરસ દાખલો આપીશ. હું કણભા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ હતો. જ્યારે દર વર્ષે 37 બહેનો આપઘાત કરીને મરતા હતા તો ત્યાંના જે કોમ્યુનિટી છે, કોઈ કોમ્યુનિટીનું નામ નહીં બોલું, એ 500, 5000, 10,000, 15,000 દહેજ માટે એ લોકોને કાઢી ઝઘડો થતો હતો. ત્યારે અમે ફ્રી રજીસ્ટ્રેશન કરીને 498 જેટલી દાખલ થાય એટલી બધી ફ્રી રજીસ્ટ્રેશન કરી દાખલ કરી. બીજા વર્ષે મારા પોલીસ સ્ટેશનનું ગુનાનું ક્રાઇમ વધ્યું, પરંતુ બહેનોની જે મરવાની જે આંકડો છે એ 10 આવીને ઉભો રહ્યો હતો. એટલે એ આપણા ઉપર ડિપેન્ડ છે. પોલીસ અધિકારીએ પોતે માનસિક રીતે મજબૂત થઈને, અને તમે એવું માનવાનું કે આ પરમાત્માએ આપણને સારું કામ સોંપેલું છે, લોકોની સુખાકારી માટે પોલીસ છે, તો તમામ અધિકારીઓ આવી નિષ્ઠાથી જ કામ કરે છે અને કરતા હશે. અને કોઈ એની નિષ્ઠામાં તમને ખામી લાગે તો તમે એના ઉચ્ચ અધિકારીને એ બાબતની ધ્યાનમાં લાવો તો એ અધિકારીને ખબર પડે કે મારું લશ્કર ક્યાં લડે છે. તો પબ્લિક એકાઉન્ટેબિલિટી અને પબ્લિકની સુખાકારીની સાથે કોઈ સમાધાન
કરવું ન જોઈએ એવું મારું અંગત માનવું છે. અને સાથે સાથે હું એ પણ કહીશ કે જેવા આવા જે નબળા અધિકારી હોય બિલકુલ. કે જે ગેરશિસ્ત કરતા હોય એની પણ જાણ તમે તેના ઉચ્ચ અધિકારીને ચોક્કસ કરવી જી જોઈએ. બિલકુલ. આ સાથે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ જે આંકડા સામે આવ્યા એ કદાચ તમારા માટે ચોંકાવનારા છે. હજારોમાં હત્યાની ઘટનાઓ વર્ષમાં આવે છે, એ ખૂબ ગંભીર બાબત છે. પરંતુ ક્યાંય ને ક્યાંય લોકો પણ નાની નાની વાતની ટ્રિગર થઈ જતા હોય, આક્રોશમાં આવતા હોય ને નાની એવી વાતમાં મોટી ઘટનાને અંજામ આપે છે. તો સતત એ માનસિક જે પ્રકારની સ્થિતિ હોય તેમાં પણ કંટ્રોલ કરવો એ ખૂબ જરૂરી છે. આ સાથે જ પોલીસની કામગીરીમાં સહયોગ આપવો અને આ તમામ જે મુદ્દા છે તેની ખાસ કાળજી રાખવી, તો આ હત્યાની ઘટનાઓ, મારામારીની ઘટનાઓ, તમામ વસ્તુ અટકાવી શકાય. આ સાથે સરકારના પ્રયાસો છે અને હજુ પણ અમે અપીલ કરીશું કે વધુ પ્રયાસો લોકોને જાગૃત કરવા માટે કરવામાં આવે કે જેના કારણે આવી ઘટનાઓ અટકી શકે. તો હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.